તો હર હર મહાદેવ, સ્વાગત છે ભાઈ આજના એક નવા વિડીયોમાં. અને હાલ અત્યારે આપણે ભાઈ ચારધામની ટ્રીપ ચાલુ કરીએ છીએ. એમાં આપણો આજનો પહેલો દિવસ. ગઈકાલે આપણે દેહરાદૂન સુધી બાય કાર પહોંચી ગયેલા અને ત્યાં આપણે રાત્રિ રોકાણ કર્યું. અને આજે બીજી સવારે ભાઈ સવારે બધા અમારા મિત્રો જોવો ભાઈ એકદમ તૈયાર થઈ ગયા છે અને અહીંયાથી આપણે જઈએ છીએ યમનોત્રી તરફ જતા રસ્તામાં બીજા સરસ મજાના બધા લોકેશન આવે છે. એ બધા જોતા જવાના છીએ અને તમને પણ બતાવવાના છે. તેમજ આ વખતે ભાઈ આપણે સાથે ડ્રોન પણ લીધું છે, એટલે ડ્રોન ફૂટેજ પણ તમને જોરદાર જોવા મળશે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો હાલ અત્યારે મસૂરી જતા પહેલાં ભાઈ અમે આવ્યા છીએ સહસ્ત્રધારા. અને સહસ્ત્રધારામાં ભાઈ આવી રીતના બધું આ સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે પાણીના નાના નાના કુંડ છે, જેમાં બધા લોકો નાહતા હોય છે. ઉત્તરાખંડના દેહરાદૂનમાં આવેલું સહસ્ત્રધારા ત્યાંના સૌથી પ્રખ્યાત અને સુંદર પિકનિક સ્પોટ્સ માટે તેમજ કુદરતી આકર્ષણોમાંનો એક છે. સંસ્કૃતમાં સહસ્ત્ર એટલે હજાર અને ધારા એટલે પાણીનો પ્રવાહ. અહીં પહાડો અને લાઇમસ્ટોનની ગુફાઓમાંથી નાની નાની હજારો પાણીની ધારાઓ સતત વહેતી રહે છે. દુધિયા રંગનું પાણી પથ્થરો પરથી સીડીની જેમ વહેતું હોવાથી આ આખી જગ્યા અત્યંત મનોહર લાગે છે. આ પાણી મુખ્યત્વે બાલદી નદીનો ભાગ છે. આ સલ્ફરવાળા પાણીમાં નાહવા માટે અહીં ખાસ કુદરતી કુંડ બનેલા છે. એવી લોકવાયકા અને વૈજ્ઞાનિક માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવાથી ત્વચાના રોગો, ખંજવાળ અને સાંધાના દુખાવા મટી જાય છે. તો ભાઈ ચારધામ યાત્રા ગમે ત્યારે ચાલુ કરીને એટલે આપણે અહીંયા એક આ પ્રકાશેશ્વર મહાદેવનું મંદિર આવે છે. એ મંદિર પણ હું તમને બતાવું ત્યાં જઈને. દેહરાદૂનથી મસૂરી જવાના રસ્તા પર લગભગ 10 થી 12 કિલોમીટરમાં આવેલું છે શ્રી પ્રકાશેશ્વર મહાદેવ મંદિર. ઉત્તરાખંડના સૌથી પ્રખ્યાત અને અનોખા શિવ મંદિરોમાંથી એક છે. જો તમે ચારધામ યાત્રા કે મસૂરી ફરવા જઈ રહ્યા હો તો આ મંદિરની અવશ્ય મુલાકાત લેજો. ભારતનું એક એવું મંદિર જ્યાં દાન લેવાની સખ્ત મનાઈ છે. આ મંદિરની સૌથી મોટી અને અનોખી વિશેષતા એ છે કે અહીં કોઈ પણ પ્રકારનો દાન, ચઢાવો કે રોકડા પૈસા સ્વીકારવામાં આવતા નથી. મંદિરમાં કોઈ દાન પેટી પણ નથી. અહીંયા ઠેર ઠેર બોર્ડ લગાવેલા છે જેના પર લખ્યું છે ભગવાન બધાને પૈસા આપે છે, તેથી ભગવાનને પૈસા આપવાનો પ્રયત્ન ન કરો. મંદિરના ગર્ભગૃહમાં મુખ્ય આકર્ષણ સ્ફટિકમાંથી બનેલું શિવલિંગ છે. આ પારદર્શક સ્ફટિક શિવલિંગ પર જ્યારે લાઇટ અથવા સૂર્યપ્રકાશ પડે છે ત્યારે તે ખૂબ જ દિવ્ય અને અલૌકિક દેખાય છે. આ સિવાય મંદિર પરિસરમાં એક જૂના વૃક્ષની નીચે પણ શિવલિંગ સ્થાપિત છે. મંદિરની ઇમારત ખૂબ જ સુંદર અને આકર્ષક છે. બહારથી આ મંદિર લાલ, નારંગી અને કાળા રંગથી સજાવેલું છે. તેના ટેરેસ પર અસંખ્ય નાના ગુંબજો અને ભગવાન શિવના ત્રિશૂળો લગાવવામાં આવેલા છે, જે તેને અનોખો લુક આપે છે. આ મંદિર દૂન ઘાટીના સુંદર પહાડોની વચ્ચે આવેલું છે. ઊંચાઈ પર હોવાને કારણે અહીંથી દેહરાદૂનની લીલીછમ ખીણોનો નજારો ખૂબ જ સુંદર દેખાય છે. તો વચ્ચે ભાઈ હિલ સ્ટેશન ઉપર અમારા ભાઈ 2-3 મેમ્બરોને છે ને માથું દુખે છે, એટલે ભાઈ ચા પીવા માટે આવી જગ્યાએ રાખી છે. ને અહીંયા જુઓ ભાઈ ચા બને છે અમારી. ને અહીંયા ચા નાસ્તો કરીને પછી આપણે આગળની ટ્રીપ ચાલુ કરવાની છે. તો ભાઈ કાઠિયાવાડી કહુંબો અમારો તૈયાર છે. તો બધા ભાઈઓ બેસી ગયા છે ભાઈ નાસ્તો કરવા માટે. ભાઈ ચારધામની યાત્રા આમ ગણો તો આપણી તો ભાઈ સેકન્ડ ટાઈમ છે. અમારા ધમભાઈ પણ વારા ઘડી આવે છે. આપણા બીજા ભાઈઓ છે ને ભાઈ એમને પૂછીએ કે કેવું એમને લાગે છે ભાઈ. નેક્સ્ટ ટાઈમ તો ફેમિલી સાથે આવવાનું ફૂલ જ આપણે થાય છે, પણ આપણને મજા આવે એવું છે. વિશાલભાઈ અમારે છે ને ભાઈ ફૂલ આનંદમાં છે. અરે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે પણ એવું લાગે છે કે જોવા જેવું છે ને બહુ જોરદાર છે. એકો એક પણ વસ્તુ ફૂલ એન્જોય, ફૂલ એટલે ફૂલ મોજ. આવી રીતે ભાઈ અમારા બધા ભાઈઓ છે ને ભાઈ એન્જોય કરે છે કે આવા બધા નજારાઓનો. વચ્ચે ભાઈ સરસ મજાનું લોકેશન આવ્યું છે એટલે બધા ભાઈઓ ઉભા રહ્યા છીએ. અહીંયા આપણો આ રોડ છે અને અમારા ભાઈ હિતેશ છે ને ભૂખ્યો થઈ ગયો છે, એટલે એની માટે મેગી ખાવા માટે ભાઈ ઉભા રહ્યા છે અમે. અને આ ધમભાઈ અમારે કોલ્ડ ડ્રિંક્સ પીવે છે. આ ભાઈ ફોટોગ્રાફીમાંથી ઊંચા નથી આવતા. અને આવો બેકગ્રાઉન્ડમાં વ્યૂ છે. સામે ભાઈ સરસ મજાનો કેમ્પ્ટી ફોલ છે, એનો પણ હું તમને એકદમ ડ્રોન શોટ બતાવું. અને આ ભાઈ છે ને એક બજેટમાં આખા ઘરને જાત્રા કરાવે છે. અહીંયા શૈલુભાઈ એમ વિચારે છે કદાચ આ ગાડીની હિસાબે હું બાઇક લઈને આવ્યો હોત ને તો વધારે મજા આવે એમ કહે છે. ધર્મેશ સરવૈયા અમારી સાથે છે, અમને બહુ આનંદ. હવે બતાવું તમને ડ્રોન શોટ.
हेलो दोस्तों, ये हमारा दोस्त है हितेश भाई, जो पूरा दिन खाता ही रहता है। ये खा खा के इसके बाल चले गए हैं, तो अभी देखते क्या होता है। ये है गौतम भाई, હેલો ફ્રેન્ડ तो ये है डीके भाई अपना ड्रोन कर रहा है। ये है शैलेश भाई। હાય ભાઈ જોરદાર વેલી છે આખી, નીચે સરસ મજાની નદી વહે છે અને આવા કંઈક આ બધા રસ્તા છે અને એવી રીતના સરસ મજાનું કોઈ લોકેશન છે. ત્યાં અમે ઊભા છીએ, અમારા ભાઈઓને નાસ્તો કરવો હતો એટલા માટે. ચારધામ યાત્રામાં ઘણીવાર આવી રીતના દુર્ઘટના પણ ઘટતી હોય છે. અહીંયા સામે ભૂસ્ખલન થયું છે, જેથી થોડુંક ટ્રાફિક બધું છે અને જેસીબી દ્વારા રસ્તામાં પડેલા એ બધા પથરાઓ હટાવવામાં આવે છે. તો ભાઈ રસ્તામાં નાસ્તો કરવા માટે ભાઈ ગાડી આપણે નીચે ઉતારી છે અહીંયા, અને બનાવીએ છીએ આપણે ભાઈ ઝાલમુરી. બધા ભાઈઓની ઈચ્છાથી ઝાલમુરી ખાવાની, એટલે ઝાલમુરી બનાવીએ છીએ ભાઈ. અને આવો કંઈક આ નજારો છે જોરદાર. તો ભાઈ આવી જોરદાર જગ્યા હતી અને યમુના નદીના ભાઈ આવે નદી પાસે અમે ઝાલમુરીનો પ્રોગ્રામ કરેલો. દિવસ આપણો આથમી ગયો છે અને ભાઈ જોરદાર જગ્યા હતી અને અહીંયા સરસ મજાનો ભાઈ નાસ્તો કર્યો બધા ભાઈઓએ. હજી ધરાતા નથી અમારે, જો ભાઈ ફોટોગ્રાફી કરે છે. અને આપણી ગાડી લઈને ભાઈ આપણા દમભાઈ ઉપર જતા રહ્યા છે, એટલે ગાડી સામે છે, ત્યાં સુધી ચાલીને જવાનું છે. બાકી ભાઈ નજારા છે ને ભાઈ જોરદાર. અને કેમેરા કરતાં હકીકતમાં આ બધા લોકેશન જો તમારે ફીલ કરવો હોય ને તો રૂબરૂ જવું પડે ભાઈ. રૂબરૂ આવવું પડે કે નહીં? રૂબરૂ જવું પડે ને મોટા. જો ભાઈ બેકગ્રાઉન્ડમાં આવા બધા સરસ મજાના નજારા છે. તો ભાઈ ફરીવાર પાછા આપણી ગાડીમાં આવી ગયા છીએ અને હવે નીકળીએ છીએ આપણે યમનોત્રી તરફ. તો ફાઇનલી ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છીએ યમનોત્રી અને બધા ભાઈઓ જો અમારા ભાઈ બેગ લે છે. ઉપર આપણે રૂમ રાખી લીધી છે, રૂમ પણ તમને બતાવું. અને આજનું ભોજન પણ આપણે ત્યાં બનાવવાનું છે અને રૂમમાં જઈને કરીએ ભાઈ આગળની ચર્ચા. ગાડી ભાઈ આપણે અહીં લગાવી દીધી છે પાર્કિંગમાં. રૂમ પણ તમને બતાવું, જે આપણે રાખેલો છે માત્ર 1600 રૂપિયામાં, એ 6 જણા વચ્ચે. તો ભાઈ આવી કંઈક આપણે આ રૂમ રાખેલી છે, કારણ કે આપણે 6 જણા છીએ એટલે ભાઈ. અને રસોઈ પણ આપણે અહીંયા બનાવવાની છે. જાનકી ચટ્ટી છેક યમનોત્રી પહોંચતાની સાથે જ આપણે રૂમ રાખેલી છે આ વખતે, છેક ધામમાં જ. એટલે તો આ વખતે ભાઈ આપણે છે ને ચૂલો મોટો લાવ્યા છીએ, છે બુટન ગેસવાળો જ તે, પણ આમાં મજા આવે કંઈક આપણે રસોઈ કરવાની, કારણ કે એની ફ્લેમ બહુ સારી છે. અમારા શૈલેષભાઈ જો ડુંગળીનું કટિંગ કરી નાખ્યું છે, લસણની કટકી કરે છે અને આપણે બનાવવાના છે પુલાવ. બીજા જો અમારા ભાઈઓ બધા સૂતા છે અને ગૌતમભાઈ અમને હેલ્પ કરાવે છે, જે કંઈ સામાન જોઈએ બધું. પાણી નાખવું પડશે.
તો આ અમારા સ્પાઈસી ભાત તૈયાર થઈ ગયા છે ડીકે ભાઈના ભાઈ ઠંડી તો આપણે અહીંયા છે એટલે થોડુંક સ્પાઈસી રાખ્યું છે બધા મિત્રોનું એવું કેવું હતું એટલે